गुड मॉर्निंग विद्यार्थी मित्रों। स्टैंडर्ड 12 चैप्टर 2 एपिसोड नंबर 9 पर आया। ओके मित्रों, मैं આગળનો ટોપિક તમને કેપેસિટર સમજાવ્યું। ઓકે, કેપેસિટર શું છે? વિદ્યુતભારનો સંગ્રહ કરતું સાધન, ઊર્જાનો એટલે કે વિદ્યુતભારનો સંગ્રહ કરતું સાધન। કેપેસિટરનું સૂત્ર શું મિત્રો? C = Q/V। C = Q/V। चलो एकम कयो? एकम कूलम प्रति वोल्ट। एकम कूलम प्रति वोल्ट अथवा फेराडे अथवा कयो? फेराडे। कैपेसिटरનો એકમ કયો? ફેરાડે। પણ ફેરાડે ઘણો મોટો એકમ હોવાથી એને નાના એકમોમાં જનરલી કેપેસિટરનું કેપેસિટન્સ માઇક્રોફેરાડે, નેનોફેરાડે, પિકોફેરાડેમાં આપ્યો છે। દાખલા ગણીશું આના પછી। ઓકે મિત્રો, તો ચલો હું આજે તમને કેપેસિટર પરથી હવે જુદી જુદી થિયરીઓ સમજાવો। આજની થિયરીઓ કેપેસિટરોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ। મિત્રો આ થિયરીમાં હું જે સૂત્ર મેળવું હોય એ સૂત્રો હું દાખલામાં ઉપયોગ કરું। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શ્રેણી જોડાણ હોય તો કયું સૂત્ર લાગે, સમાંતર જોડાણ હોય તો કયું સૂત્ર લાગે। તો પહેલો પોઈન્ટ આપણી પહેલી થિયરી કેપેસિટરોનું શ્રેણી જોડાણ। શ્રેણી જોડાણ तो पहली थियरी कैपेसिटरों श्रेणी जोड़ाण समझाओ। कैपेसिटरों श्रेणी जोड़ाण तो आकृति द्वारा बताइए मित्रों। आकृति चलो कैपेसिटरों की प्लेट, कैपेसिटरों की प्लेट सरखी बतावानी आ रीते नानी मोटी ना बतावता मित्रों, सरखी। ओके, तो एक सरखू कैपेसिटन्स धरावता त्रण प्लेटों। चलो त्रणेय प्लेट साथे બેટરીનું જોડાણ કરી દઈએ। ત્રણેય પ્લેટ સાથે બેટરીનું જોડાણ। બેટરીના જોડાણ માટે એક નાનો મોટો પોઈન્ટ દર્શાવવાનો। તો ચલો અહીંયા કેપેસિટરનું જોડાણ લઈ લીધું મિત્રો। चलो तो कैपेसिटरों श्रेणी जोड़ाण तो आ बैटरी एक नानो छेड़ो और एक मोटो छेड़ो, आ धन छेड़ो, आ ऋण छेड़ो, 20 वोल्ट की बैटरी। चलो आ कैपेसिटर समान। चलो C1 कैपेसिटर, आ C2 कैपेसिटर, आ C3 कैपेसिटर। ओके, चलो હવે ધ્યાન રાખજો કેપેસિટર ઉપર હું ચિહ્ન કરું કારણ કે કેપેસિટરની એક પ્લેટ ધન હોય એક પ્લેટ ઋણ હોય બેટરીની જેમ જ। તો બેટરીનો જો આ છેડો ધન હોય તો કેપેસિટરનો પહેલો છેડો ધન વિદ્યુતભારિત જ હોય। ધન સાથે ધન ઋણ, આ ઋણ તો પછી આ ધન, આ ઋણ, આ ઋણ તો પછી આ ધન, આ ઋણ। તો ઋણ સાથે બેટરીનો ઋણ છેડો અને ધન સાથે બેટરીનો ધન છેડો। चलो क्लियर मित्रों? ओके, चलो तो અહીંયા પહેલું હું વર્ણન લખું પેલા વ્યાખ્યા। તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે કે તેથી વધુ કેપેસિટર C1, C2, C3 ને 20 વોલ્ટની બેટરી સાથે જોડવામાં જે રીતે જોડવામાં આવ્યા તેને કેપેસિટરોનું શ્રેણી જોડાણ કહે છે। તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે કે તેથી વધારે કેપેસિટરો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે કે તેથી વધુ કેપેસિટરો C1, C2, C3 ને 20 વોલ્ટની બેટરી સાથે જે રીતે જોડવામાં આવેલા છે જે પ્રમાણે જોડવામાં આવેલા છે તેને
કેપેસિટરોનું શ્રેણી જોડાણ કહે છે. તેને કેપેસિટરોનું શ્રેણી જોડાણ કહે છે. હવે પોઈન્ટ અગત્યનો છે. શ્રેણી જોડાણ માટે અગત્યનો પોઈન્ટ નંબર 1, દરેક કેપેસિટર પર વિદ્યુત ભાર સમાન હોય. વિદ્યુત ભાર સમાન मतलब Q1 बराबर Q2 बराबर Q3 बराबर Q. तो અહીંથી નીકળતો કુલ વિદ્યુત ભાર દરેક કેપેસિટર પર એક સરખો જાય. સમાન શ્રેણી જોડાણ હોય તો દરેક કેપેસિટર પર વિદ્યુત ભાર Q સમાન જાય. નંબર 2, દરેક કેપેસિટર પરનું સ્થિતિમાન જુદું જુદું હોય છે. દરેક કેપેસિટર પરનું સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાન. એટલે V1 not equal to V2 not equal to V3 not equal to V. चलो આ બે અગત્યના મુદ્દા. चलो આના પરથી એકદમ સિમ્પલ જો શ્રેણી જોડાણની થિયરીમાં ખબર પડશે તો સમાંતર જોડાણ પણ આવડી જશે. એક થિયરી કરો એના ઉપર એક ફ્રી બરોબર. આનામાં જે પોઈન્ટ આવે એ જ સેમ પોઈન્ટ પણ આમાં જે થાય એનાથી ઊંધું સમાંતરમાં થાય. તો ચલો મેં 2 પોઈન્ટ લખ્યા. શ્રેણીમાં વિદ્યુતભાર દરેક કેપેસિટર પર સરખો જાય. શ્રેણીમાં દરેક કેપેસિટર પર વિદ્યુતભાર સરખો જાય શ્રેણીમાં. જ્યારે દરેક કેપેસિટર પર સ્થિતિમાન જુદું હોય. હવે સમાંતર જોડાણમાં શું થાય? સમાંતર જોડાણમાં દરેક કેપેસિટર પર વિદ્યુતભાર જુદો હોય અને વિદ્યુત સ્થિતિમાન સમાન ઊંધું થાય. તો હવે મિત્રો ધ્યાન આપવાનું. તો આ પોઈન્ટ લખાઈ જાય પછી તરત બેમાંથી જે જુદું હોય તેનો સરવાળો કરવાનો. ધ્યાન રાખજો, બેમાંથી થિયરી ભૂખતા નહીં, સમજી લેજો. આ બેમાંથી જે જુદું હોય ને, આ બંનેમાંથી જે જુદું એનો ઉપયોગ કરવાનો સૂત્ર. તો આ જુદું છે તો અહીં કુલ વોલ્ટેજ V V1 plus V2 plus V3. તો જે જુદા હોય એનો સરવાળો લેવાનો. ચલો જ્યાં કેપેસિટરનું સૂત્ર મિત્રો, કેપેસિટરનું સૂત્ર C Q/V. કેપેસિટરનું સૂત્ર શું મિત્રો? C Q/V. તો અહીંયાથી હું V ને કરતા બનાવું તો V Q/C થશે મિત્રો. V Q/C. તો આ કિંમત હું 1 માં લેતા તો 1 માં મૂકતા. ચલો હું આ કિંમત 1 માં મૂકું તો જ્યાં V આવે તો V શું થાય મિત્રો? C અહીંયા લીધે Q/C. તો V Q/C. ચલો V1 માં વિદ્યુત ભારો તો અહીંયા કેવા છે? સમાન. તો અહીંયા Q/C1 પહેલા કેપેસિટરનું સ્થિતિમાન Q/C1, બીજા કેપેસિટરનું સ્થિતિમાન Q/C, ત્રીજાનું Q/C3. ચલો Q/C, Q કોમન લઈ લો. Q કોમન લઉં તો 1/C1, 1/C2, 1/C3. ઓકે મિત્રો. ચલો બંને તરફથી Q ગયા તો 1/C બરાબર 1/C1, 1/C2, 1/C3. ઓકે મિત્રો. તો આને શ્રેણી જોડાણનું સૂત્ર કહે છે.
तो मित्रों अहींया ध्यान आपजो। जो अहींया श्रेणी तमे 10 માં ભણી ગયા અવરોધો अवरोधो श्रेणी में हो तो सीधो सरवाळो थाय मित्रों। अवरोधो श्रेणी में हो तो सीधो सरवाळो R बराबर R1 + R2 + R3। જ્યારે અહીંયા કેપેસિટરોમાં ઊંધું અવરોધો કરતા કેપેસિટરમાં ઊંધો નિયમ લાગે। જો કેપેસિટરો શ્રેણીમાં જોડાયેલા હોય તો કુલ કેપેસિટન્સ એટલે વ્યસ્તનો સરવાળો। કુલ કેપેસિટન્સ એટલે વ્યસ્તનો સરવાળો। તો આ સૂત્રને સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર કહે છે। આ સૂત્રને સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર કહે છે। મિત્રો જો બે કેપેસિટર હોય, માત્ર બે કેપેસિટર, તો સૂત્ર આ રીતે ઉપયોગ સીધું કરજો। CQ સમતુલ્ય કેપેસિટર C1 ઉપર ગુણાકાર C1 C2 upon C1 plus C2। બે કેપેસિટર હોય તો આ ઉપયોગ કરવાનો, ઉપર ગુણાકાર નીચે સરવાળો। માત્ર બે કેપેસિટર હોય અને બે થી વધારે હોય તો આ રીતે સૂત્ર મૂકવાનું। દાખલા ગણવા માટે બે થી વધારે કેપેસિટર હોય તો સૂત્ર આ રીતે મૂકવાનું। અને બે કેપેસિટર હોય, માત્ર બે કેપેસિટર, કારણ કે બે કેપેસિટર વધારે આવતી દાખલામાં, તો સીધું આ સૂત્ર મૂકવાનું। ઉપર ગુણાકાર નીચે સરવાળો, ઉપર ગુણાકાર નીચે સરવાળો। ચલો તો આ સૂત્ર જ્યારે કેપેસિટરો શ્રેણીમાં જોડેલા હોય તો તેમના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર મેળવો। તો આને કહેવાય સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર। ચલો મિત્રો ક્લિયર ક્લિયર ઓકે। તો ચલો અહીંયા હું સમાંતર જોડાણ લો। ચલો અહીંયા હવે શ્રેણીની જગ્યાએ સમાંતર જોડાણ। ચલો હવે નેક્સ્ટ થિયરી અને પછીની થિયરી કેપેસિટરોનું સમાંતર જોડાણ। કેપેસિટરોનું સમાંતર જોડાણ। ચલો મિત્રો નેક્સ્ટ થિયરી चलो मित्रों कैपेसिटरों समांतर जोड़ाण। આપણે ક્યાં આયા? કેપેસિટરોનું સમાંતર જોડાણ। તો ચલો કેપેસિટરના સમાંતર જોડાણમાં પ્લેટો આ રીતે દર્શાવવાની, સરખી પ્લેટો ચલો બધી કેપેસિટરો ને આ રીતે દર્શાવી દો મિત્રો। ओके मित्रों, तो चलो आ થઈ ગયું કેપેસિટરોનું चलो आ થઈ ગયું સમાંતર જોડાણ। તો ચલો પ્લસ આ માઈનસ આ C1 કેપેસિટર આ C2 કેપેસિટર આ C3 કેપેસિટર પ્લસ સાથે બધા પોઈન્ટ પ્લસ પ્લસ અને માઈનસ સાથે બધા। ચલો નિશાની ખાસ અગત્યની મિત્રો, પ્લેટોની નિશાની ગમે તેમ પ્લસ માઈનસ ના કરતા। બેટરીના પ્લસ છેડા સાથે પ્લસ પોઈન્ટો, માઈનસ છેડા સાથે માઈનસ પોઈન્ટો। તો આ થયું समांतर जोड़ाण। मित्रों श्रेणी जोड़ाणना जेम ज पण एना पॉइंटो ઊંધા લે છે। तो चलो अहींया पॉइंट आवे पहली ज व्याख्या। तो आकृतिमां दर्शावेला બે કે તેથી વધારે કેપેસિટરો, આકૃતિમાં દર્શાવેલા બે કે તેથી વધારે કેપેસિટરો C1 C2 C3, બે કે તેથી વધારે કેપેસિટરો C1 C2 C3 ને 20 વોલ્ટની બેટરી સાથે બે કે તેથી વધારે કેપેસિટરો C1 C2 C3 ને 20 વોલ્ટની બેટરી સાથે જે રીતે જોડવામાં આવેલા છે અથવા જે પ્રમાણે જોડવામાં આવેલા છે
તેને કેપેસિટરોનું સમાંતર જોડાણ કહે છે। તો ફરીથી રિપીટ, આકૃતિમાં દર્શાવેલા બે કે તેથી વધારે કેપેસિટરો C1 C2 C3 ને V વોલ્ટની બેટરી સાથે એ પ્રમાણે જોડવામાં આવે છે કે જેને કેપેસિટરોનું સમાંતર જોડાણ કહે છે। તો વર્ણન સમાંતર જોડાણમાં નંબર 1 દરેક કેપેસિટરના પ્લેટો વચ્ચે સ્થિતિમાન સમાન હોય છે। દરેક કેપેસિટરના પ્લેટો વચ્ચે સ્થિતિમાન સમાન હોય છે। તેથી V V1 V2 V3 મિત્રો શ્રેણી હોય તો સ્થિતિમાન જુદું જુદું, સમાંતર હોય તો સ્થિતિમાન સમાન, એકબીજામાં વિરુદ્ધ જાય। નંબર 2 દરેક કેપેસિટરના પ્લેટો પર વિદ્યુતભાર Q સમાન હોતો નથી। Q not equal to Q1 not equal to Q2 not equal to Q3। તો દરેક કેપેસિટરના પ્લેટો પર વિદ્યુતભાર જુદું જુદું હોય। શ્રેણીમાં દરેક પ્લેટો પર વિદ્યુતભાર સમાન, સમાંતરમાં દરેક પ્લેટો પર વિદ્યુત સ્થિતિમાન જુદો જુદો। હવે ચલો આ બે વાક્યો લખ્યા પછી થિયરી કઈ રીતે ચાલુ કરવાનું? તો જે જુદું હોય, જે રાશિ જુદી જુદી હોય એનો સૂત્ર તરીકે ઉપયોગ કરવાનો। સૂત્ર એટલે સરવાળો। તો અહીંયા જુદું કોણ છે? વિદ્યુતભાર। શ્રેણીમાં જુદું કોણ હતું? સ્થિતિમાન। તો અહીંયા જુદું કોણ છે? વિદ્યુતભાર। તો અહીં Q is equal to Q1 Q2 Q3 Q is equal to જ્યાં C is equal to Q upon V, તેથી Q is equal to શું થાય? CV। Q is equal to શું થાય? CV। નંબર 1 માં મૂકતા Q is equal to CV મિત્રો। તો 1 માં મૂકવું તો ચલો અહીંયા Q is equal to CV, તો Q બરાબર CV મૂકવાનું દરેકમાં। તો ચલો અહીંયા Q હટાવો તો શું મૂકશો? CV। ચલો અહીંયા C1 અને સ્થિતિમાન કેવું છે? સમાન। તો દરેક બરાબર V વોલ્ટ એટલે CV C2V C3V। ચલો V કોમન કાઢી લઈએ તો V કોમન C1 C2 C3। ચલો બંને બાજુથી V ગયા તો C બરાબર C1 C2 C3। તો આને કહેવાય સમાંતર માટે સમાંતર જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ નું સૂત્ર। તો સમાંતર જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ નું સૂત્ર। તો મિત્રો કેપેસિટરો સમાંતર જોડાણમાં હોય, જો કેપેસિટરો સમાંતર જોડાયેલા હોય તો સીધો સરવાળો કરવાનો। કુલ કેપેસિટન્સ બરાબર C1 C2 C3। હું દાખલા ગણાવું, ધ્યાન રાખજો, ત્યારે આ સૂત્રો જો ઉલટ સુલટ થયા તો ખોટા પડશો તમે। તો ધ્યાન રાખવાનું, સમાંતર હોય તો સીધો સરવાળો, શ્રેણી હોય તો વ્યસ્તનો સરવાળો। સમાંતર હોય સીધો સરવાળો, શ્રેણી હોય તો વ્યસ્તનો સરવાળો। તો મિત્રો આ થિયરી પણ ખૂબ જ અગત્યની થઈ ગઈ। તો હવે
આપણે આના પછી હવે આના પછીની આઈએમપી જે મિત્રો આગળ થિયરી આઈએમપી આના પછી પણ હું હવે થિયરી ચલાવું એ પણ મોસ્ટ આઈએમપી આના પછીની થિયરી પણ મોસ્ટ આઈએમપી મિત્રો તો ખાસ ધ્યાન આપજો ચલો चलो मित्रों प्रश्न रीडिंग समांतर प्लेटो ना कैपेसिटर नु समांतर प्लेट ना कैपेसिटर ना कैपेसिटन नु सूत्र मेळवो चलो समांतर प्लेट ना कैपेसिटर नु सूत्र मेळवो समांतर प्लेट मानी लो के प्लेटो समांतर छे मित्रों व्यवहार में वपराता कैपेसिटर की प्लेटो आ रीते समतल और समांतर ज होय छे तो मित्रों प्रश्न रीडिंग समांतर प्लेट ना कैपेसिटर ना प्लेट नु कैपेसिटन्स नु सूत्र मेळवो तो चलो मित्रों अगत्यनो पॉइंट समांतर प्लेट ना कैपेसिटन्स नु सूत्र मेळवो चलो समांतर प्लेट ना कैपेसिटन्स नु सूत्र तो आ प्लेट धन विद्युत वाली आ प्लेट ऋण विद्युत वाली होय चलो आना ऊपर धन विद्युत भार पथरायेलो छे धन विद्युत भार आना ऊपर ऋण विद्युत भार तो मैं पहला चैप्टर में आना पहलू चैप्टर विद्युत भार अने क्षेत्र एमां छेल्लो एग्जाम्पल में आवी प्लेटो वच्चेनुं विद्युत क्षेत्र समजायुं मित्रों याद होय तो समजाय छे चलो आनी पृष्ठ घनता सिग्मा आनी पृष्ठ घनता सिग्मा q अपॉन a आनी पृष्ठ घनता सिग्मा q अपॉन a पृष्ठ घनता तो मित्रों जो घनमांथी विद्युत क्षेत्र बहार निकळे तो आनु विद्युत क्षेत्र आम थशे अने आ बाजु आम थशे विद्युत क्षेत्र धननु e प्लस ओके अने आ ऋणनु विद्युत क्षेत्र अंदर दाखल थाय मित्रों ऋणनु विद्युत क्षेत्र दाखल थाय मित्रों ओके तो जो तमे आ विद्युत क्षेत्र चलो ऋणनु विद्युत क्षेत्र आम जई रह्युं छे बराबर आम तो विद्युत क्षेत्र चलो अहींया ध्यान आपो ऋणमां दाखल थाय अने धनमांथी बहार निकळे तो अहींया तमे जुओ ऋणनु विद्युत क्षेत्र आ बाजु जुओ आ धन अने अहींया ऋण आ धन अने ऋण एटले बाह्य विस्तारमां विद्युत क्षेत्र शुं थाय 0 बाह्य विस्तारमां विद्युत क्षेत्र शुं थाय मित्रों 0 बाह्य विस्तारमां विद्युत क्षेत्र केवुं थाय 0 परस्पर शुं होय विरुद्ध अने अंदरनी तरफ जो तमे बंनेना विद्युत क्षेत्र एक ज दिशामां तो खूब ज मोटी प्लेट माटे आ बे प्लेटो तो आकृतिमां बे समांतर मोटी प्लेटो दर्शावेली छे जे पैकी एक प्लेट पर प्लस q विद्युत भार एक प्लेट पर प्लस q અને બીજી પ્લેટ પર માઈનસ q વિદ્યુત ભાર છે જેમની પૃષ્ઠ ઘનતા સિગ્મા q upon a જેમની પૃષ્ઠ ઘનતા સિગ્મા is equal to q upon a ઓકે પ્લેટોની
બાહ્ય વિસ્તારમાં પ્લેટોની બાહ્ય વિસ્તારમાં E0 E0 ચલો હવે પોઈન્ટ બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં શું થશે E કુલ વિદ્યુત ક્ષેત્ર E E પ્લસ અને E માઈનસ. ઓકે મિત્રો, તો વિદ્યુત ક્ષેત્ર ચલો મોટી પ્લેટ માટે વિદ્યુત ક્ષેત્ર E યાદ કરો મિત્રો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. ચલો આ કિંમત હું અહીંયા મૂકું તો E ચલો E પ્લસ એટલે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. આ માટે પણ સિગ્મા માઈનસ નહીં પ્લસ જ રાખવાનું 2 એપ્સિલોન 0 બંને એક જ તરફ. તો E શું થશે મિત્રો 2 એપ્સિલોન 0 અને 2 સિગ્મા તો 2 જાય તો E સિગ્મા અપોન એપ્સિલોન 0 સિગ્મા અપોન એપ્સિલોન 0. એકની કિંમત લેતા ચલો એકની કિંમતનો અહીંયા સાદુરૂપ સરવાળો કર્યો 2 ગયા તો સિગ્મા અપોન એપ્સિલોન 0. ચલો એકની કિંમત લેતા એકની કિંમત સિગ્મા બરાબર શું છે q અપોન a તો E બરાબર ચલો સિગ્મા હટાવો તો q અપોન a એપ્સિલોન 0. નંબર 2 ચલો E q અપોન a એપ્સિલોન 0. નંબર 2 ચલો અહીંયા અહીં પ્લેટોની વચ્ચે વિસ્થિતિમાન અને અંતર વિસ્થિતિમાન અને પ્લેટોની વચ્ચેનું અંતર d. અહીં પ્લેટોની વચ્ચે વિસ્થિતિમાન અને d અંતર હોય તો ચલો સૂત્ર E v/d તો નંબર 3 મિત્રો E આ સૂત્ર મેં આગળ લખાઈ દીધું છે અને આ પણ યાદ રાખજો ઘણી જગ્યાએ ઉપયોગ થતો જશે. બે પ્લેટો વચ્ચે વિસ્થિતિમાન d અંતર હોય તો વિદ્યુત ક્ષેત્ર E v/d. તો આ વિદ્યુત ક્ષેત્ર બે પ્લેટોની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર અને આ પણ બે પ્લેટોની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર. તો 2 અને 3 ને સરખાવતા તો 2 અને 3 ને સરખાવતા તો 2 અને 3 પરથી ચલો 2 અને 3 પરથી તો 2 અને 3 ને સરખાવો તમે તો 2 અને 3 ને સરખાવો તો શું થશે મિત્રો યાર આ બાજુ q અપોન a એપ્સિલોન 0 અને આ બાજુ થશે v અપોન d. તો 2 અને 3 ને સરખાવો તમે 2 અને 3 ને તો q a એપ્સિલોન 0 v. ચલો v ને અને આ બંનેને હું ચેન્જ કરું બંનેને ઉલટ-સુલટ કરું તો q અપોન v બરાબર એપ્સિલોન 0 a અપોન d આવું થશે મિત્રો. ચલો જ્યાં કેપેસિટન્સનું સૂત્ર સમજો C શું હતું q અપોન v. કેપેસિટન્સનું સૂત્ર શું જ્યાં C q અપોન v તો q અપોન v ની જગ્યાએ C મૂકો q અપોન v ની જગ્યાએ C એપ્સિલોન 0 a અપોન d. મિત્રો ખૂબ અગત્યનું સૂત્ર INC સૂત્ર દાખલા ગણવા માટે પણ INC તો અહીંયા સૂત્રો C ના બે સૂત્રો યાદ રાખજો C q અપોન v બીજું સૂત્ર C એપ્સિલોન 0 a અપોન d જ્યાં C બતાવે કેપેસિટન્સ. ચલો q એટલે ધન પ્લેટ પરનો વિદ્યુતભાર v એટલે બે પ્લેટો વચ્ચેનું સ્થિતિમાન એપ્સિલોન 0 અચળાંક 8.85 10 થી -12 એટલે પ્લેટનું ક્ષેત્રફળ
એટલે પ્લેટનું ક્ષેત્રફળ, પ્લેટનું ક્ષેત્રફળ એટલે પ્લેટનું ક્ષેત્રફળ. જો પ્લેટ ચોરસ હોય તો l સ્ક્વેર, ક્ષેત્રફળ l સ્ક્વેર. પ્લેટ વર્તુળ હોય તો ગોળાકાર, ગોળો હોય પ્લેટ તરીકે ગોળાકાર તો 4 pi r સ્ક્વેર. d એટલે પ્લેટો વચ્ચેનું અંતર, બે પ્લેટો વચ્ચેનું અંતર, બે પ્લેટો વચ્ચેનું અંતર. ચલો d એટલે બે પ્લેટો વચ્ચેનું અંતર. તો મિત્રો આ સંપૂર્ણ થિયરી પૂરી થઈ. બરાબર મિત્રો, તો આ સંપૂર્ણ થિયરી આપણે પૂરી કરી. તમે ધ્યાનપૂર્વક લખજો. મોસ્ટ આઈએમપી થિયરી છે અને આ થિયરી પરથી જે સૂત્ર મળ્યું એ સૂત્રનો ઉપયોગ નેક્સ્ટ એક્ઝામ્પલમાં મેં આજે 3 થિયરી ચલાવી, ત્રણેય થિયરીના સૂત્રો યાદ કરજો અને કાલેથી એટલે કે નેક્સ્ટ એપિસોડથી આપણે હવે એક્ઝામ્પલ ચાલુ કરીશું. ઓકે મિત્રો, ચલો.